જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું બનાસ ડેરીમાં હમણાં ભરતી જાહેર થઈ છે, જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી, બીટેક, બીએસસી, એમએસસી માટે. તો એમાં ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન કે ઓફલાઈન, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોના ફોન મેસેજ આવેલા છે, ઘણા વિદ્યાર્થી મિત્રોના, કે સર ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ઓનલાઈન કે ઓફલાઈન. તો તેના માટે આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો, તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે એની વેબસાઇટ આપેલી છે www.banasdairy.coov.career પર જશો તો તમને આ ટાઈપનું જોવા મળશે, બનાસ ડેરી. તો એના પર ક્લિક કરશો તો તમને આ ટાઈપની કરંટ જોબ ઓપનિંગ મળશે, બરાબર. તો આ જે છે તમે એમાં પીડીએફ જોઈ શકો છો. તો અહીં જે આપેલું છે, બરાબર, તો આ 15/5/2026 છેલ્લી લાસ્ટ ડેટ છે સબમિશન માટેની. તો આ ટાઈપનું તમને પીડીએફ જોવા મળશે. આના વિશે આપણે ચર્ચા પણ કરેલી છે. તો હવે અહીં લખેલું છે, જે આપણે વાત કરી છે, પોઝિશન ટ્રેની એન્જિનિયર છે, ટ્રેની ડેરી ટેકનોલોજીસ્ટ, ટ્રેની પ્લાન્ટ ઓપરેટર, ટ્રેની લેબ એનાલિસ્ટ, ટ્રેની ટેકનિશિયન, બરાબર. તો એમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે. તો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ 2 વર્ષનો મિનિમમ અનુભવ હોવો જોઈએ. 31 માર્ચ 2026 સુધી તમારે 2 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. લાસ્ટ ડેટ તો કે એપ્લિકેશન મસ્ટ બી સબમિટેડ ઓન અથવા તો બિફોર 15/5, બરાબર, 15/5/2026, એટલે કે 15/5/2026 છેલ્લી તારીખ છે. હાઉ ટુ એપ્લાય, હવે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે, તો કે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધેર સીવી અથવા તો ડોક્યુમેન્ટ બાય પોસ્ટ અથવા તો કુરિયર ટુ ધ અબવ એડ્રેસ. હવે એડ્રેસ કયું છે, તો અહીં આપેલું છે આ એડ્રેસ, બરાબર. આ એડ્રેસ પર તમારે જે તમારા ડોક્યુમેન્ટ અને એની જે ઝેરોક્સ કોપી, બરાબર, જે તમે બાયોડેટા તમારે બનાવવાનો રહેશે. બાયોડેટા અને એમાં તમારી પ્રોફાઇલ બધી લખી દેવાનું, જે પણ તમારો એક્સપિરિયન્સ છે, બરાબર. પછી એમાં જે પણ ડોક્યુમેન્ટ, જેટલા પણ તમારા ડોક્યુમેન્ટ છે, 10માના, 12માના, પછી આઈટીઆઈના, ડિપ્લોમાના, ડિગ્રીના જે પણ ડોક્યુમેન્ટ છે એ એની અંદર એસસી, એસટી, ઓબીસી જે પણ લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ જે છે ઝેરોક્સ કોપી, ટ્રુ કોપી અથવા તો સ્વપ્રમાણિત, તો એ ડોક્યુમેન્ટ અને જે તમારું જે કહેવાનો મતલબ કે જે તમારું સીવી મતલબ કે બાયોડેટા, બરાબર. તો એ બાયોડેટા તમારે 15/5/2025 છેલ્લી તારીખ છે, તો એ સુધી તમારે મોકલી દેવાના રહેશે. રૂબરૂ જશો તો પણ સારું રહેશે, અને બાય પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા 1-2 દિવસમાં મતલબ કે પહોંચી જાય તો તમે કુરિયર પણ કરી શકો છો. જે અહીં એડ્રેસ આપેલું છે એ એડ્રેસમાં ભૂલ ન થવી જોઈએ, અને જે પ્રમાણે અહીં એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર તમારે મતલબ કે કુરિયર દ્વારા અથવા તો પોસ્ટ દ્વારા તમે કરી શકો છો. અહીં ચોખ્ખું લખેલું છે કે હાઉ ટુ એપ્લાય, મતલબ કે ઓનલાઈન નહીં હોય, બરાબર, ઓનલાઈન નહીં હોય, પરંતુ તમારે જે છે તમારા ડોક્યુમેન્ટ અને બાયોડેટા તમારે પોસ્ટ દ્વારા અથવા તો કુરિયર દ્વારા તમારે મોકલવાના રહેશે. તો એ પ્રમાણે મિત્રો 15 તારીખ પહેલાં મોકલી દેજો. હજુ તો આજે 9 તારીખ છે, બરાબર. હજી 5-6 દિવસ, એટલે કુરિયર તમે કરશો તો પણ 2-3 દિવસની અંદર પહોંચી જશે, બરાબર. તો એ રીતે તમે ડોક્યુમેન્ટ મોકલી શકો છો, બરાબર. એટલે તમારે ડાયરેક્ટ જે છે રૂબરૂ કોઈ જતા હોય તો એના ભેગા તમે મોકલી દો, અથવા તો પોસ્ટ દ્વારા પણ તમે મોકલી દો. જે નજીકના આજુબાજુના ગામડાવાળા છે અથવા તો આજુબાજુના જેમને નજીક છે એ તો ડાયરેક્ટ રૂબરૂ જઈને જ આપી દેવો હિતાવહ રહેશે, બરાબર. અને જો એ દૂરના છે, બરાબર, તો એમણે જો કોઈ સગા સંબંધી રહેતા હોય તો એમના દ્વારા મતલબ કે એમને આપીને, અથવા તો કે પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા પણ તમે મોકલાવી શકો, બરાબર. તો એ રીતે આ તમારે 15 જે છે તારીખ આપેલી છે, છેલ્લી 15/5/2026 સુધી તમારા ડોક્યુમેન્ટ મોકલાવાના રહેશે.